જય શ્રી કૃષ્ણ. વેલેન્ટાઇન ડેની તમને બધાને જ ખૂબ ખૂબ શુભકામનાઓ. આજનો દિવસ સૌ કોઈ મનાવે છે. પોતાના પ્રિયજનોને ફૂલ ભેટ આપી આનંદ અને પ્રેમ સાથે આ દિવસ ઉજવે છે. પણ શું સાચે જ આ દિવસ આપણા પ્રિયજનો સાથે ઉજવવાનો હોય છે? જો હા, તો પછી આપણું સૌથી પ્રિય કોણ? એ ક્યારેય વિચાર્યું છે? આજના આધુનિક યુગમાં છોકરા છોકરીઓ પ્રેમનો સાચો અર્થ સમજે છે પણ ખરા? પ્રેમ શું છે? તો ચાલો આજના આ સ્પેશિયલ વેલેન્ટાઇનના દિવસે સાચો પ્રેમ કોને કહેવાય તેનું એક સચોટ ઉદાહરણ આપતી એક કથા સાંભળીએ. અને આ કથા છે ભગવાન શ્રી કૃષ્ણ સાથે વ્રજની ગોપીઓની વિરહ વેદનાની કથા, જે સાચા અર્થમાં ભગવાનને પ્રેમ કરે છે. વ્રજની ગોપીઓ કૃષ્ણમાં એટલી બધી આસક્ત હતી કે રાતમાં કેવળ રાસલીલા કરવાથી તેમને સંતોષ ન થયો. તેઓ તેમની સાથે એક બનવાને દિવસ દરમિયાન પણ તેમનો સંબંધ માણવા માંગતી હતી. જ્યારે શ્રી કૃષ્ણ જંગલમાં પોતાના ગોપ બાળ મિત્રો સાથે અને ગાયોને લઈ જતા, ત્યારે ગોપીઓ ભૌતિક રીતે સાથે ન ગઈ, છતાં તેમના હૃદય કૃષ્ણની સાથે ગયા. આમ તેમના હૃદય હરાઈ જવાથી અને પ્રભુના વિરહની તીવ્ર લાગણીઓના લીધે તેઓ સંબંધ માણવા માટે શક્તિમાન થઈ. હવે જો આપણે તો તુચ્છ માનવી છીએ. વ્રજ ગોપીઓ સાથે તો આપણી કોઈ તુલના જ ન થાય. વ્રજની રજ બરાબર પણ આપણે ન થઈ શકીએ. છતાંય જો આપણે આ આધુનિક સમયમાં સાચા પ્રેમનો અર્થ સમજવો હોય તો આવી વિરહ વેદનાવાળી તીવ્ર લાગણીઓ આપણને પણ થવી જોઈએ. જ્યારે કૃષ્ણ સાથે આપણો ભૌતિક સંબંધ ના હોય ત્યારે આપણે પ્રભુની સાથે ગોપીઓની જેમ વિરહની લાગણીઓ દ્વારા એક થઈ શકીએ છીએ. શ્રી કૃષ્ણના દિવ્ય સ્વરૂપ, ગુણ, લીલા ચરિત્રો અને તેમનું મિત્ર મંડળ સર્વ તેમની સાથે એક રૂપ છે. અને ભક્તિમય સેવાના 9 વિવિધ પ્રકાર છે. વિરહની લાગણીઓ દ્વારા શ્રી કૃષ્ણની ભક્તિમય સેવાથી ભક્ત સર્વોચ્ચ પરિપૂર્ણ સ્થિતિ સુધી એટલે કે ગોપીઓની સ્થિતિ સુધી પહોંચી શકે છે. અને જે લોકો ખરેખર ભગવાનનો પ્રેમ લાગણી મેળવવા ઈચ્છતા હોય તેમણે કૃષ્ણ વિરહ વ્યથાથી લાગણીઓમાં રહીને પ્રભુના દિવ્ય સ્વરૂપનું પૂજન કરવું જોઈએ અને તેમના દિવ્ય રૂપ, તેમના લીલા ચરિત્રોની, તેમના ગુણોની પોતાના પારિવારિકજનો સાથે, મિત્રો, સાથીઓ સાથે ચર્ચા કરવી જોઈએ. ભગવાનની સેવામાં જોડાયેલા રહીને સતત વિરહની વેદના અનુભવવી એ જ કૃષ્ણ ભાવનાની પરિપૂર્ણતા છે. ગોપીઓનો ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ એટલો પરાકાષ્ઠાએ પહોંચેલો હતો કે તે વારંવાર પ્રત્યેક ક્ષણે નાની નાની વાતોમાં પણ ભગવાન શ્રી કૃષ્ણને યાદ કરતા અંદર ભગવાન શ્રી કૃષ્ણ સંબંધિત ચર્ચાઓ જ કરતા રહેતા હતા. એટલે જ તો એમનો પ્રેમ સાચો છે અને એને જ સાચો પ્રેમ કહેવાય છે. જ્યારે ગોપીઓ સાથે મળી બેસતી ત્યારે ભગવાન શ્રી કૃષ્ણની જ વાતો કર્યા કરતી અને તેઓ વાર્તાલાપમાં આ પ્રમાણે કહેતા. ગોપીઓ અંદર વાત કરતા કહેતી કે મારી વાલી સખી, તમને ખબર છે કે જ્યારે કૃષ્ણ જમીન પર સૂવે છે ત્યારે તે પોતાના ડાબા કોણી પર ટેકો દઈ આરામ કરે છે અને પોતાનું મસ્તક ડાબા હાથમાં રાખે છે. પોતાની આકર્ષક ભ્રમર અને પોતાની નાજુક આંગળીઓથી વાંસળી વાદન વખતે આમ તેમ ફેરવે છે ત્યારે એટલું બધું સુંદર વાતાવરણ ઊભું થઈ જાય છે કે સ્વર્ગલોકના દેવતાઓ પોતાની પત્નીઓ અને પ્રિયતમાઓ સાથે વિમાનમાં બેસી આકાશમાં પ્રવાસ કરતા હોય ત્યારે વાંસળી ધ્વનિથી સ્તબ્ધ બની જાય છે. એટલું જ નહીં, વિમાનોમાં બેઠેલી દેવાંગનાઓને પોતાના ગીતો અને સંગીત વિષયક અપૂર્ણતાને લીધે ખૂબ જ શરમ આવે છે. ત્યારે બીજી ગોપી બોલી કે મારી વાલી સખી, કૃષ્ણ એટલા બધા સુંદર છે કે ભાગ્યદેવી હંમેશા તેમના વક્ષસ્થળ પર બિરાજે છે. તેઓ સુવર્ણના હારથી સુશોભે છે અને ભક્તોના હૃદયને ઉષ્માથી ભરી દેવા માટે સુંદર શ્રી કૃષ્ણ પોતાનું વાંસળી વાદન કરે છે. એટલે જ ત્રાસ સહન કરી રહેલા જીવાત્માઓના તેઓ એકમાત્ર સાથી છે, એકમાત્ર જ પ્રેમી છે. જ્યારે શ્રી કૃષ્ણ પોતાની વાંસળી વગાડે છે ત્યારે વૃંદાવનની સર્વ ગાયો અને બીજા પશુઓના મુખમાં રહેલા ઘાસના કલ્લા ત્યાં જ રહી જાય છે. તે એટલું મધુર હોય છે કે તેઓ પોતાની બધી સૂઝબૂઝ ખોઈ બેસે છે. તેમના કાન અધર થઈ જાય છે અને તેઓ સ્તબ્ધ બને છે. તેઓ જીવંત દેખાતા જ નથી, પરંતુ ચિતરેલા પ્રાણીઓ જેવા લાગે છે. શ્રી કૃષ્ણનું બંસીવાદન એટલું બધું આકર્ષક હોય છે કે પશુઓ પણ મુગ્ધ થઈ જાય છે. એટલે આપણા જીવનની તો વાત જ શી કરવી. ત્યારે બીજી ગોપી બોલી, મારી વાલી સખી, જ્યારે કૃષ્ણ પોતાના મસ્તકમાં મોરપીંછ લગાડે તથા વૃંદાવનના ખનિજ દ્રવ્યોના લેપથી દેહનો શણગાર કરી પસાર થાય છે ત્યારે જીવંત પશુ પક્ષીઓ તથા સાથે વૃંદાવનની નદીઓ તથા સરોવર જેવા જળ પદાર્થો પણ સ્તબ્ધ બની જાય છે.
તેમના શરીરને કરેલા પત્ર અને પુષ્પોના શણગારના લીધે તે કોઈ મુખ્ય નાયક જેવા દેખાય છે. જ્યારે તે બલરામની સાથે વંશીવાદન કરી ગાયોને બોલાવે છે ત્યારે યમુના નદીના જળ પણ થંભી જાય છે અને તેમના ચરણકમળની રજ વાયુ સાથે આવે તેની રાહ જુએ છે. યમુના નદી આપણા જેવી દુર્ભાગી છે. તેમને કૃષ્ણની કૃપા મળતી જ નથી. જેમ આપણે હતાશ થયેલા હોઈએ છીએ ત્યારે રુદન બંધ કરી દઈએ છીએ, તે જ પ્રમાણે નદી પણ કૃષ્ણ માટે પોતાના મોજા અટકાવીને સ્તબ્ધ બને છે. આને કહેવાય સાચો પ્રેમ. ગોપીઓ, યમુના નદી તેમજ વ્રજની ગાયો, પશુ પક્ષીઓ બધા જ ભગવાન શ્રી કૃષ્ણના સાચા પ્રેમમાં લીન થયેલા છે. તેમના પ્રેમ માટે જ જીવે છે અને આ જ સાચો પ્રેમ છે. આજના આધુનિક પ્રેમ જેવો નહીં કે થોડા ક્ષણ માટે હોય અને થોડા ક્ષણમાં ક્યાંય લુપ્ત થઈ જાય. શ્રી કૃષ્ણના ગેરહાજરીમાં ગોપીઓ સતત આંસુ વહાવે છે. કેટલીક વાર જ્યારે તેઓ કૃષ્ણ આવી રહ્યા છે તેઓ ધારતી ત્યારે તેમનું રુદન અટકી જતું, પરંતુ જ્યારે તેઓ જોતી કે કૃષ્ણ નથી આવ્યા ત્યારે વળી પાછી હતાશ બની જતી રુદન કરવા લાગે છે. અને હા, ભગવાન શ્રી કૃષ્ણનો પ્રેમ પણ એમ જ નથી મળતો. ઘણી જ તપસ્યાઓ કરવી પડે છે. કેમ કે શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરનું આદિ સ્વરૂપ અને સર્વ વિષ્ણુ સ્વરૂપનું મૂળ છે. અને ગોપ બાળકો સર્વ દેવતાઓ છે. વિષ્ણુ ભગવાન હંમેશા શંકર ભગવાન, બ્રહ્માજી, ઇન્દ્ર, ચંદ્ર અને બીજાઓથી ઘેરાયેલા રહી હંમેશા પૂજાય છે. જ્યારે કૃષ્ણ વૃંદાવનના જંગલમાં થઈ અથવા ગોવર્ધન પર્વત પર પ્રવાસ કરતા ત્યારે ગોપ બાળકો તેમની સાથે રહેતા. ભ્રમણ કરતાં કરતાં કેવળ પોતાના ગાયોને બોલાવવા માટે તેઓ પોતાની વાંસળી વગાડે છે અને તેમનો માત્ર સંપર્ક થવાથી જ વૃક્ષો, છોડો અને જંગલની બીજી વનસ્પતિઓ તરત જ કૃષ્ણ ભાવનામય બની જાય છે. અને કૃષ્ણ ભાવનામય મનુષ્ય કૃષ્ણ માટે દરેક વસ્તુઓનો ભોગ આપે છે. વૃક્ષો અને છોડવાઓનો વધારે ભાવનામય વિકાસ ન થયો હોવા છતાં પણ કૃષ્ણ અને તેમના મિત્રોના સંપર્કથી જ તેઓ પણ કૃષ્ણ ભાવનામય બની જાય છે. પછી તેઓ તેમની પાસે જે કાંઈ હોય તે દરેક વસ્તુઓનું, એટલે કે તેમના ફળ, પુષ્પ અને તેમની ડાળીઓમાંથી અસ્ખલિત ભાવે જરી રહેલા મધનું સમર્પણ પણ ઈચ્છે છે. અને જ્યારે શ્રી કૃષ્ણ યમુના કિનારે વિહાર કરતા ત્યારે તેમના કપાળમાં રહેલા તિલકના લીધે તેઓ સુંદર રીતે શોભતા. તેઓ જંગલના વિવિધ પ્રકારના પુષ્પોથી સુશોભિત થતા હતા. ચંદનનો લેપ તથા તુલસીદળ ધારણ કરતા હતા. વાતાવરણમાં રહેલા સમૃદ્ધિ તથા મીઠી મધુર અમૃતમય સંગીતના લીધે ભમરાઓ પણ પાગલ બની ગયા હતા. અને ભમરાઓના ગુંજનથી પ્રસન્ન થયેલા શ્રી કૃષ્ણ પોતાનું બંસી વાદન કરતા અને આ બંને ધ્વનિઓ એક થવાથી સાંભળવામાં એટલા બધા મધુર લાગતા કે જળાચરો, બગલા, હંસ, બતક અને બીજા પક્ષીઓ મુક્ત બની જતા હતા. તરવા અને ઉડવાનું ભૂલી જઈ તેઓ સ્તબ્ધ થઈ જતા ને પોતાની આંખો બંધ કરી શ્રી કૃષ્ણ પૂજામાં ધ્યાનમગ્ન બની દિવ્ય આનંદ ભોગવતા હતા. વ્રજભૂમિ તથા વૃંદાવનવાસીઓ પ્રત્યે કૃષ્ણ ખૂબ જ કૃપાળુ છે. જ્યારે તેઓ પોતાની ગાયો તથા મિત્રો સાથે પાછા ફરે છે ત્યારે ગોવર્ધન ગિરધારી તરીકે તેમનું સ્મરણ થાય છે. આ તકનો લાભ લઈને ભગવાન બ્રહ્માજી અને શિવજી જેવા અત્યંત સર્વોચ્ચ સ્થાન પર બેઠેલા દેવતાઓ પોતાની સંધ્યાકાળની પ્રાર્થનાઓ કરવા માટે નીચે ઉતરી આવે છે અને શ્રી કૃષ્ણના ગુણના યશોગાન ગાઈ રહેલા ગોપ બાળકોમાં સામેલ થઈ જાય છે. શ્રી કૃષ્ણને દેવકીના ગર્ભરૂપી સાગરમાં જન્મેલા ચંદ્ર સાથે સરખાવવામાં આવે છે. જ્યારે સાંજના તે પાછા ફરે છે ત્યારે એવા લાગે છે કે તેઓ થાકી ગયા છે, છતાંય તેઓ વૃંદાવનવાસીઓને પોતાની મંગળમય હાજરીથી રાજી કરવાનો પ્રયાસ કરે છે. જ્યારે પુષ્પોનો હાર પહેરેલા શ્રી કૃષ્ણ પાછા ફરે છે ત્યારે તેમનું મુખ સુંદર દેખાય છે. બરાબર હાથીના જેવી ચાલથી તેઓ વૃંદાવનમાં ચાલે છે અને ધીરે ધીરે પોતાના ઘરમાં પ્રવેશ કરે છે. તેમના પાછા ફરતી વખતે વૃંદાવનવાસી પુરુષો, સ્ત્રીઓ અને ગાયો તરત જ દિવસની પ્રખર ગરમી ભૂલી જાય છે. કૃષ્ણના દિવ્ય ચરિત્ર અને પ્રવૃત્તિઓના આખા વર્ણનનું વૃંદાવનમાં પ્રભુની ગેરહાજરી દરમિયાન ગોપીઓ હંમેશા સ્મરણ કરતી તેઓ શ્રીકૃષ્ણના આકર્ષણ વિશે આપણને ખ્યાલ અપાવે છે. દરેક મનુષ્ય અને દરેક વસ્તુના કૃષ્ણ પ્રત્યેના સ્વાભાવિક ખેંચાણને આકર્ષણ તરીકે વર્ણવાય છે. અને જે લોકો કૃષ્ણ ભાવનામાં તલ્લીન થવાનો પ્રયત્ન કરી રહ્યા હોય તેમના માટે ગોપીઓના પ્રેમનો દાખલો એક નિશ્ચિત ઉદાહરણ છે. મનુષ્ય માત્ર કૃષ્ણ સ્મરણ કરીને જ તેમની સાથે એક થઈ શકે છે. હવે જો દરેક મનુષ્યમાં બીજા કોઈને ચાહવાની વૃત્તિ હોય છે તો પછી ભગવાનને ચાહવાની વૃત્તિ કેમ ના રાખીએ? કૃષ્ણ ભાવનામાં કૃષ્ણ પોતે જ સ્નેહપાત્ર તરીકે કેન્દ્રવર્તી સ્થાને છે. હરે કૃષ્ણ મહામંત્રનો સતત જાપ કરીને અને કૃષ્ણના દિવ્ય ચરિત્રનું સ્મરણ કરીને મનુષ્ય પૂરેપૂરો કૃષ્ણ ભાવનામય બની શકે છે અને પોતાનું જીવન ઉદ્ધવગામી તથા ફળદાયી બનાવી શકે છે. તો આને જ કહેવાય સાચો પ્રેમ, ભગવાન શ્રી કૃષ્ણ સાથેનો પ્રેમ. હવે જો ગોપીઓ જેવો પ્રેમ તો કદાચ આપણે પ્રાપ્ત કરી શકીશું જ નહીં.
કદાચ આપણે તો આવી પરાકાષ્ઠાએ પહોંચી શકીએ તેમ નથી અને આપણે લાયક પણ નથી. છતાં પણ આપણા દ્વારા કરાયેલો થોડો પણ પ્રયાસ ક્યારેક તો સફળ બની શકે છે. બસ આ જ આશાએ આપણે ભગવાનની સેવા, પૂજા, મંત્ર જાપ, કીર્તન, કથાઓનું આસ્વાદન કરતા એક દિવસ જરૂર ભગવાન સાથેનો પ્રેમ એ સ્થાને પહોંચી શકે. એટલા માટે જ આપણે આ પ્રયાસમાં તત્પર રહેવું જોઈએ. અને સાચો પ્રેમ એ જ છે અને તે પ્રેમ ભગવાન સાથેનો જ હોય છે. કેમ કે જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી જ આપણા સંબંધીઓ અને પ્રેમીજનોનો પ્રેમ રહેશે. પછી શું? પરંતુ ભગવાન સાથેના પ્રેમનો તો કોઈ અંત જ નથી. મૃત્યુ પછી પણ આ પ્રેમ આપણી સાથે જ રહેશે. તો એટલે ચાલો સાચા અર્થમાં આ વેલેન્ટાઇન દિવસને મનાવીએ અને શ્રી કૃષ્ણ પ્રેમમાં તત્પર બનીએ. જય શ્રી કૃષ્ણ.